હું બોલું પછી જવા દઉં. આને પકડીને રાખ. ચીકુ, કેરી, કેળા, સફરજન, નાઇસ પરફોર્મન્સ. રાજા ટુટુ, આપા દુનિયાનો દઈ, એમનો એક બ્લોગ પાછો વેરી ગુડ. ઉનને મારી વેપરી તો મેરી લેવા ગયા હતા. મેરી ના મોટા જાજે હથલા જોજે. મારી મમ્મીએ એમ કહ્યું પાછળ ધોઈ નાખજે. મારા મનમાં એમ થયું પાછળ તોડી નાખજે. ઉનને મારી વેપરી તો મેરી લેવા ગયા હતા. મેરી ના મોટા જાજે હથલા જોજે. મારી મમ્મીએ એમ કહ્યું કપડાં ધોઈ નાખજે. મારા મનમાં એમ થયું કપડાં ફરી નાખજે. ઉનને મારી વેપરી તો મેરી લેવા ગયા હતા. મેરીના મોટા જાજે હથલા જોજે. મારી મમ્મીએ એમ કહ્યું ચાલો મારી નાખજે. મારા મનમાં એમ થયું ચાલો તોડી નાખજે. ઉનને મારી વેપરી તો મેરી લેવા ગયા હતા. મેરીના મોટા જાજે હથલા જોજે. મારી મમ્મીએ એમ કહ્યું પોતું મારી નાખજે. મારા મનમાં એમ થયું પોતું તોડી નાખજે. तक दिना दिन ढोलकी वागे. ये तक दिना दिन ढोलकी वागे. एकड़ा भाई तो नाचे उमंगे. एकड़ा भाई तो नाचे उमंगे. बगड़ो बेल वगाड़े रे. बगड़ो बेल वगाड़े रे. तक दिना दिन ढोलकी वागे. तक दिना दिन ढोलकी वागे. तगड़ा भाई तो ताड़ी पाड़े. तगड़ा भाई तो ताड़ी पाड़े. छोकड़ो चोटी हलावे रे. छोकड़ो चोटी हलावे रे. तक दिना दिन ढोलकी वागे. तक दिना दिन ढोलकी वागे. पाचड़ा भाई तो पावो वगाड़े. अरे पाचड़ा भाई तो पावो वगाड़े. छगड़ो छम छम नाचे रे. छगड़ो छम छम नाचे रे. तक दिना दिन ढोलकी वागे. अरे तक दिना दिन ढोलकी वागे.
સાતડા ભાઈ તો વાંકા ચાલે, અરે સાતડા ભાઈ તો વાંકા ચાલે, આઠડો આને ઉઠાવે રે, હે આઠડો આને ઉઠાવે રે, હે તકધીના દિન ઢોલકી વાગે, હે તકધીના દિન ઢોલકી વાગે, નવડા ભાઈ તો બેઠા નિરાતે, અરે નવડા ભાઈ તો બેઠા નિરાતે, એ દસડો ધુબાકા મારે રે, એ દસડો ધુબાકા મારે રે, એ તકધીના દિન ઢોલકી વાગે, તકધીના દિન ઢોલકી વાગે, હે તકધીના દિન ઢોલકી વાગે. જંગલમાં એક સિંહ પિંજરામાં ફસાઈ ગયો ત્યારે જ ત્યાંથી એક માણસ પસાર થયો. સિંહને પિંજરામાં જોઈને તે ત્યાંથી ભાગવા જ જતો હતો, પણ ત્યારે સિંહે કહ્યું, મોટા ભાઈ, મને આ પાંજરામાંથી બહાર કાઢી દો, તમારી બહુ ઉપકાર થશે. મોટા ભાઈ, જો હું તને પિંજરામાંથી બહાર કાઢીશ તો તું બહાર આવીને મને ખાઈ જશે. સિંહ કહે, તમે વિશ્વાસ રાખો, હું વચન આપું છું કે હું તમને ચોક્કસ નહીં ખાઈશ. તે ભલા માણસે સિંહ પર ભરોસો કરીને પિંજરું ખોલી દીધું. બહાર નીકળતા સિંહે પેલા માણસને કહ્યું, મને ખૂબ જ ભૂખ લાગી છે, હવે હું તને ખાઈ જઈશ. હા હા. માણસ કહે, હમણાં થોડી વાર પહેલાં તો તમે કીધું છે કે હું તમને બહાર કાઢીશ તો બહાર આવીને તમને નહીં ખાઉં, અને હવે તમે આવું કહો છો, તમે મને ખાઈ જશો? આ ક્યાંનો ન્યાય છે? અરે મૂર્ખ માણસ, હું તો મારું કામ કઢાવતો હતો, મને કોઈ પણ હિસાબે પિંજરામાંથી બહાર નીકળવું હતું, મને બહાર કાઢી દીધો, હવે હું તને ખાઈ જઈશ, કારણ કે મને બહુ ભૂખ લાગી છે. આ વાત સાંભળીને એ માણસને ખબર પડી ગઈ કે આ સિંહ ધોકેબાજ છે અને આ મને જરૂર ખાઈ જશે. ત્યારે જ એના મનમાં એક વાત આવી. માણસે શેરને કહ્યું કે જો તમે જે મારી સાથે કરો છો તે બરાબર નથી. આ જંગલમાં જો કોઈ બીજા જાનવર છે તો આપણે એને જોઈને પૂછીએ કે જે તમે કરી રહ્યા છો એ બરાબર છે, સાચું છે? જો તેઓ એમ કહે કે હા સાચું છે તો તમે મને ખાઈ જજો. સિંહે માણસની વાત માની અને ત્યાંથી એક શિયાળ નીકળ્યું. જંગલમાં ત્યાંથી એક શિયાળ નીકળ્યું. માણસ અને સિંહ એ શિયાળને પોતાની તરફ બોલાવે છે
અને શિયાળને બધી જ વાત કહે છે. શિયાળ કહે, મને કંઈ સમજાતું નથી. તમે મને ફરીથી એવું કરીને બતાવો. સિંહ કહે, તમે શું બોલી રહ્યા છો? મને કંઈ સમજાતું નથી. સાફ સાફ કહો, આનો અર્થ શું છે? શિયાળ કહે, તમે એકવાર ફરીથી પિંજરામાં જઈને દેખાડો. અને તમે પાંજરાથી જરા દૂર ઊભા રહો. જેનાથી પાંજરામાં જોયું હતું ઠીક છે. સિંહ પાંજરાની અંદર જતો રહ્યો. તેના પછી શિયાળ પેલા માણસને પૂછ્યું, તમે જ્યારે અહીં આવ્યા ત્યારે પાંજરાનો દરવાજો ખુલ્લો હતો કે બંધ હતો? પાંજરાનો દરવાજો બંધ હતો. પેલા માણસે જે આ વાત કહી, શિયાળે ઝડપથી જઈને પાંજરાનો દરવાજો બંધ કરી દીધો. શિયાળ કહે, તમે અહીંયા બેસીને આરામ કરો. હા હા, પેલા માણસે શિયાળનો ઘણો આભાર માન્યો. પોતાના જીવ બચાવવા બદલ તે જ શિયાળને ઘણી વખત ધન્યવાદ કર્યા. તેના પછી સિંહ પાછા પિંજરામાં પુરાઈ ગયો. શિયાળ અને માણસ પોતપોતાના રસ્તે ચાલ્યા જતા રહ્યા. આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે ક્યારેય પણ કોઈના ઉપર જલ્દીથી વિશ્વાસ કે ભરોસો ન કરવો જોઈએ. મારી ઘડિયાળમાં તારી ઘડિયાળમાં ત્રણ ત્રણ કાંટા આપણી ઘડિયાળમાં. મારી ઘડિયાળમાં તારી ઘડિયાળમાં ત્રણ ત્રણ કાંટા આપણી ઘડિયાળમાં. ત્રણ કરે છે ગોળ ગોળ આટા, ત્રણે ફરે છે ગોળ ગોળ આટા. પહેલો તે કાંટો સેકન્ડનો કાંટો, 1 મિનિટમાં ફરે ગોળ ગોળ આંટો. પહેલો તે કાંટો સેકન્ડનો કાંટો, 1 મિનિટમાં ફરે ગોળ ગોળ આંટો. બીજો રે કાંટો મિનિટનો કાંટો, 1 કલાકમાં ફરે ગોળ ગોળ આંટો. બીજો રે કાંટો મિનિટનો કાંટો, 1 કલાકમાં ફરે ગોળ ગોળ આંટો. ત્રીજો રે કાંટો કલાકનો કાંટો, અડધા દિવસમાં ફરે 1 આંટો. રાત દિવસમાં મારે 2 આંટા, મારી ઘડિયાળમાં તારી ઘડિયાળમાં. Nice performance. મોટેથી બોલો બેટા. બોલો માઇક. એપલ. સરસ, વેરી ગુડ.
આ શાનું ચિત્ર છે? અથર્વ બોલશે. આ શાનું ચિત્ર છે? વેરી ગુડ. આ શું છે? કેરીનો રંગ કેવો છે? વ્યોમ બોલશે. કેરીનો રંગ કેવો છે? માય હા હા વસ્તુ છે. લીલો. વેરી ગુડ. ગ્રીન બોલ્યો. આ શાનું ચિત્ર છે? આ શાનું ચિત્ર આ છે? શું છે? આ શું છે? વિમાનનો રંગ કેવો છે? અથર્વ બોલશે. વિમાનનો રંગ કેવો છે? આ શું છે? આ શું છે? શું છે? વાઘ. વાઘ ક્યાં રહે છે? પાંજરામાં. આ શું છે? બનાના. અંગ્રેજીમાં બનાના, ગુજરાતીમાં કેળા. તમને કેળા ભાવે છે? આ શું છે? દ્રાક્ષ. દ્રાક્ષનો રંગ કેવો છે? જાંબલી. આ શું છે? ગાડી. ગાડી ક્યાં ચાલે? ક્યાં ચાલે? રસ્તા ઉપર. વેરી ગુડ. ઇમ્પોર્ટન્સ ઓફ પેરેન્ટ્સ ગુજરાતી. આ શું છે? હાથ. હાથ શું કામ કરે છે? શું કામ કરે? આને શું કહેવાય? શું કહેવાય? આને શું કહેવાય? વેરી ગુડ. શેનું છે? પાટા ઉપર ગાડી એટલે એમાં કશું નથી કરવાનું. સારું. દોડી દોડો કાઢી બાકી ચૂકી ઊભી આડી છુપ 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 જંગલ આવે ઝાડી આવે નદી ઝરણાના નીર કુદાવે કાળી ચીસો પાડી મોટા ડુંગર ફાડી બાકી ચૂકી ઊભી આડી છુપ 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 મુંબઈ આવે બસ હવે આ છે. વડોદરો આનો વારો આવી ગયો ને. બધું પતી ગયું. સુરત આવે ગોધરો મમ્માજી મુંબઈ આવે પપ્પાજી ટપાલ લાવે બાકી ચૂકી ઊભી આડી છુપ 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 તો છુપ છુપ એ કરાવી લે ત્યાં છુપ 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 બોલાવડાવી લે. તમે યાદી છુપ 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 આ થોડું ઠંડુ રહ્યું. મારું નામ દિયા શિંદે છે હું જુનિયર કેજીમાં ભણું છું મારા શાશ્વત ઇન્ટરનેશનલ
સ્કૂલ છે. મને સ્કૂલ બહુ ગમે છે. મારા સ્કૂલમાં હું રોજે સ્કૂલમાં જઉં છું. મારી ટીચર મને ટીચર બહુ ગમે છે. મારા સ્કૂલમાં મોટું મેદાન છે. મારા મમ્મીનું નામ સપનાબેન શિંદે છે. મારા પપ્પાનું નામ હરીશ ચટાટા ભૈયા છે. વેરી ગુડ.